ક્યારે એવું વિચાર્યું છે કે કોઈ નાનકડું એવું જીવ તમારા નાકમાં જતું રહે ને આ બાદ તમારો આખો મગજ ખાઈ જાય? વિચાર ના પડી ગયા ને? તમારી વાત સાચી છે. દેશમાં આવું જ એક જીવ ફરી રહ્યું છે, જેને જ કારણે 19 લોકોના મોત થઈ ગયા છે. અને એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આ જે જીવ છે, જેટલા લોકોના નાકમાં ગયું છે એમાંથી 97% લોકોના મોત નિશ્ચિત હોય છે. ત્યારે જીવ કયું છે, કેવી રીતના નાકમાં જાય છે, કોને આ નાકમાં જતું રહે છે, બધી જ વસ્તુ શાંતિથી સમજીશું. પરંતુ એના માટે થઈને આજનો આખો વિડીયો તમારે પૂરો જોઈને જવાનો છે. નમસ્કાર અને વેલકમ બેક ફોક્સ સ્વીટ વી ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપના દોસ્ત કરણ ચડોતરા. આપણે નાના હતા ને ત્યારે એક વસ્તુ શીખેલી છે, વિજ્ઞાનમાં આપણે શીખેલું છે, એ છે અમીબા. અમીબા નામ આપણે ઘણી બધી જગ્યાએ સાંભળેલું પણ છે. પરંતુ આ જ અમીબા આપણા નાકમાં જતું રહે ને આપણને બેભાન અથવા તો આપણો મગજ ખાઈ જાય, આવું તો તમે ક્યારેય નહીં સાંભળેલું હોય. પરંતુ આના જ એક કેસ અત્યારે ચાલી રહ્યા છે. અમીબાનું નામ છે નેગ્લેરિયા ફાઉલેરી. આ એક નાનકડો જીવ છે જે મગજની પેશીઓ ખાય છે અને તેને સંપૂર્ણ રીતે નષ્ટ કરી દે છે. જો આને વૈજ્ઞાનિક રીતે આનું કોઈ નામ છે ને તો એ છે પ્રાઇમરી એમિબિક મેનિન્ગોએન્સેફલાઇટિસ, એટલે કે સામાન્ય રીતે એને PAM એટલે કે પેમ તરીકે પણ ઓળખાય છે. આ રોગ ખૂબ જ દુર્લભ છે. 1962 થી વિશ્વભરમાં ફક્ત 488 કેસ સામે આવ્યો છે, પરંતુ તેનો મૃત્યુ દર 97% સુધીનો છે. એટલે કે 100 માંથી 97 લોકો આ રોગથી મૃત્યુ પામે છે. યુએસમાં દર વર્ષે આના 10 કેસ સામે આવે છે અને આ 10 લોકોના મૃત્યુ થાય છે. 2016માં પહેલી વખત કેરળમાં આના કેસ સામે આવ્યા છે અને 2024 સુધીમાં આનો જે આંકડો છે એ 69 એટલે કે 69 સુધી પહોંચી ગયો છે. પરંતુ મહત્વની વાત તો એ છે કે અત્યાર સુધીમાં 19 લોકોના મોત પણ થઈ ગયા છે. પરંતુ એ સારી વાત એ છે કે 24% લોકો અહીંથી બચી જાય છે. એટલે કે કેરળમાં જેટલા પણ લોકોના થયું છે એમાંથી 24% લોકો બચી ગયા છે. એટલે આપણો જે બચવાનો જે રેટ છે એ ખૂબ જ સારો માનવામાં આવી રહ્યો છે. હવે આપણે સૌથી પહેલા એ સમજી લઈએ કે એકચ્યુઅલમાં આ જે નાનકડું જીવ છે, જે અમીબા છે, જે નરી આંખે જોઈ પણ નથી શકાતું, એ આપણા નાકમાં કેવી રીતે પ્રવેશે છે. અમીબા મોટે ભાગે ગરમ અને મીઠા પાણીના નદીઓ કે તળાવોમાં જોવા મળે છે. તે એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં નથી ફેલાતું. પાણી ગળી જવાથી પણ આ રોગ નથી થતો. આ અમીબા ત્યારે જ ખતરનાક બને છે જ્યારે દૂષિત પાણી નાકમાં પ્રવેશે. કોઈ તળાવ છે કે જે ખૂબ જ ગંદુ છે, એમાં કોઈ નાહવા માટે પડે, અથવા તો નળનું જે ટેપ વોટર છે એ મોઢું સાફ કરવા માટે લે અને એમાંથી જે ગંદુ પાણી છે એમાં અગર અમીબા છે અને એનાથી જો મોઢું સાફ કરવામાં આવે છે તો એ અમીબા આપણા નાકમાં ઘૂસી શકે છે. હજારે કોઈને રોગ થઈને એટલે કે પેમ નામનો રોગ કોઈને થાય ને તો એના પહેલા સૌથી પહેલા તો 3 તબક્કા હોય છે. આ 3 તબક્કામાંથી એ માણસ પસાર થાય છે અને જો એનું સારવાર બરાબર નથી થતું ને તો એનું મૃત્યુ પણ થાય છે. જેમાંથી સૌથી પહેલો તબક્કો છે જેમાં શરૂઆતના 5 દિવસમાં ખૂબ જ વધારે પડતો માથાનો દુખાવો, તીવ્ર તાવ, ઉલટી અને ગંધ પારખવાની ક્ષમતામાં ઘટાડો થઈ જાય છે અને એના લક્ષણો સામાન્ય ફ્લૂ જેવા લાગવા લાગે છે. બીજા તબક્કામાં 5 દિવસ પછી ગરદન જકડાઈ જવી, ભ્રમ થવું, આસપાસની વસ્તુ ઉપર ધ્યાન કેન્દ્રિત ન થવું, ચક્કર આવવા લાગવા અને ચાલવામાં તકલીફ થવા લાગી. અને ત્રીજો અને સૌથી ખતરનાક તબક્કો, જેમાં 10 દિવસમાં વ્યક્તિ બેભાન થવા લાગે છે, શ્વાસ લેવામાં એને મુશ્કેલી લાગવા લાગે છે, મગજના બધા જ ભાગો પ્રભાવિત થવાથી કોમા અને પછી અંતે મૃત્યુ થઈ શકે છે. તો કદાચ તમને પ્રશ્ન થતો હશે કે શું આનો કોઈ ઈલાજ છે? તો જવાબ છે ના, આનો કોઈ જ ઈલાજ અત્યાર સુધી આખી દુનિયામાં અવેલેબલ છે જ નહીં. નથી આની કોઈ વેક્સિન કે જેના લેવાથી આ રોગ આપણને ન થઈ શકે. આ રોગના લક્ષણો બેક્ટેરિયલ મેનિન્જાઇટિસ જેવા હોય છે, જે ખૂબ જ સામાન્ય છે. ડૉક્ટરો ઘણી વખત આને માટે થઈને બેક્ટેરિયલ ચેપ માનીને સારવાર પણ કરતા હોય છે. પરંતુ જે લોકોને આ રોગ થઈ રહ્યો છે એના માટે થઈને ઘણી બધી દવા કરવામાં આવી રહી છે, પરંતુ અંતે ઘણા બધા લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. આ ઉપરાંત કેરળમાં નિપા, ઝીકા, COVID-19 અને મંકીપોક્સ જેવા અન્ય રોગો પણ સૌ પ્રથમ નોંધાયા હતા, જે તેની નાજુક ઇકોલોજી બતાવે છે. તો હવે આનો કોઈ ઉપાય નથી, તો આનેથી બચવા માટે આપણે શું કરી શકીએ એની વાત કરીએ. સૌથી પહેલું, ગંદા પાણી, નદી કે તળાવમાં નાહવાનું કે ડ્રાઇવિંગ અત્યારે હાલ પૂરતું ટાળો. નાકમાં દૂષિત પાણી જવા દેવાનું ટાળો. ગરમી પાણીની ટાંકીઓ અને સ્વિમિંગ પૂલ નિયમિત સાફ કરો. વરસાદી પાણી એકઠું થવા ન દો, કારણ કે તેમાં અમીબા અને ડેન્ગ્યુના મચ્છરો ઉછરે છે. ઇન શોર્ટ જો જોવા જઈએ તો આ જે રોગ છે ને, જે માર્કેટમાં અત્યારે નવો આવ્યો છે, ખૂબ જ ખતરનાક છે અને જે મૃત્યુ આંક છે એ 97% સુધીનો છે, જે ખૂબ જ ખતરનાક માનવામાં આવી રહ્યો છે. ત્યારે હવે આનાથી આપણે સામાન્ય રીતે બચી જઈ શકીએ છીએ. આમાં ડરવાની તો બિલકુલ જરૂર છે નહીં.
પરંતુ હા, એક વસ્તુ ચોક્કસથી આપણે કરી શકીએ, એ છે કે જેટલું આપણે આસપાસ સ્વચ્છતા રાખીશું એટલું જ આવા રોગોથી આપણે બચી જઈશું. અને આમ પણ મોટા ભાગના જેટલા પણ રોગ આખી દુનિયામાં છે એમાંનું સૌથી મોટું કારણ હોય છે એ છે આપણી આસપાસની ગંદકી. આપણી આસપાસની ગંદકી જો સાફ કરવા લાગીએ તો ચોક્કસથી આપણે મોટા ભાગના રોગોથી બચી પણ શકીએ છીએ. ત્યારે આ વિડીયો થકી મારો ઉદ્દેશ્ય તમારે ડરાવવાનો બિલકુલ નહોતું, તમારે ડરવાની પણ બિલકુલ જરૂર નથી. મારો ઉદ્દેશ્ય માત્ર તમારે આ રોગથી જાણકારી આપવાનો હતો. આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.